મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો આજે જો અમે સવારમાં બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છીએ. બ્રેકફાસ્ટમાં આજે શું બનાવ્યું? ભાખરી અને બીજું રાયતા મરચા. બતાવો, ઉપર બની ગયા છે, સરસ થઈ ગયા ને બસ. અને બીજું ચા કળી નથી અને ગાંઠિયા. સારું, ચલો તો બ્રેકફાસ્ટ કરી લઈએ. અને આજે ઈશ્વરને લેટ થઈ ગયું છે. લેટ નહીં, ફટોફટ જવાનું છે. તો આજે ઈશ્વરને આખો દિવસ ફૂલ બિઝી હતો. ઓફિસથી આવતા આવતા એને બહુ લેટ થઈ ગયું હતું, એટલે અમે જમી લીધું, પછી ચાલવા ગયા હતા. અને બસ હવે ઈશ્વર બનાવશે લીંબુ સોડા. બનાવશો ને? તારા માટે? હા, મારા માટે જ ને. આપણને તો શરદી થઈ ગઈ છે. એને શરદી થઈ ગઈ છે ને, એટલે એ નહીં પીવે. નહીં પીવે ને? કદાચ તો નહીં જ પીવે. નહીં જ પીવે. મને નીંદર આવવા માંડીશ. આજે તો આખો દિવસ એકલી હતી એટલે તો કામ હોય તો એકલો રહેવું પડે. કોઈ નહીં, ચલો લીંબુ સોડા બનાવો. હાલો, બનાવવી પડશે, મેડમનો હુકમ છે. ઈશ્વર બનાવે છે લીંબુ સોડા. મળી ગયું બધું? એ મસાલો નહીં, સોડા ક્યાં? અહીંયા નીચેના ખાનામાં જો, નીચે રહી. જલજીરા લીંબુ. જલજીરા એટલે છાશનો મસાલો ના. બસ બધો નીકળી એવું હોય? થોડો કડક છે, લીલું છે. ઈશ્વરભાઈ સોડા વાળા. ઠેલો નાખો. ઉનાળામાં નાખશું. ઉનાળામાં? શિયાળામાં તારી જેવા પીજે. મને તો આજે સોડા પીવાનું મન થયું. ગેસ છે, ગેસ. કોઈને ગેસ થયો નથી, ખાલી ખોટું બોલવું. તું કહેતી છે મને ગેસ થયો છે. ના, જો હું આ જુવાર લઈ આવીશ. ક્યારે દળાવવાની? જુવાર ને બાજરી મારે દળવાની કે તારે દળવાની? એટલે રોટલા ખાવાના હોય તો દળાવો. આવડી ગયા હોય રોટલા દળે. મને તો આવડે મસ્ત. દળાવજો. કાલે દળાઈ આવીશ, પછી ખાઈશ ને. સારા બનાવીશ તો ખાઈશ. વાંધો નહીં. કેમ બનાવવાના? કેમ નહીં બનાવવાના? મારા મમ્મી જોશે ને તો દાંત કાઢવાના છે કે આ બે આખો દિવસ ગાંડા જ કાઢતા હોય એમ કેશે. આમ બનાવેલા હોય હાથેથી તો જ ભાવે. અને કેમ ન ભાવે? એક વાર કહી દીધું. એક્ટિંગ સારી કરે છે ને, એટલે મેં બીજી વખત કરવાનું કીધું હતું. કેમ એક જ ગ્લાસ બનાવ્યો? હું નહીં પીવા દઉં, એક ઘૂંટડો નહીં પીવા દઉં. કેમ બંધ કરી? હા બસ, હું મારામાંથી નહીં પીવા દઉં. આંખે મને ચડાવે છે ને, એમ કેસ કે હું પીશ. લે પેલા કીધું મોટું લીંબુ. અડધું લીંબુ છે ફ્રીજમાં મૂકી રાખવું પડે. ચલો, સોડા રેડી. હજી બોટલ ઊંચી રાખીને નાખ, મજા આવે. મારા માટે આખો ગ્લાસ. કાલ સવારે શું બનાવું નાસ્તામાં? ભાખરી આજ તો ખાધી. તો દરરોજ ભાખરી નો અહીંયા જોશે. હા, આ બધા હાટું જ લાવ્યો. સુરતી લોચા તો કેટલા 3 પેકેટ હશે કે 2? 3 છે. એક ભાવનગર દેવાનું હતું, એ ભૂલી ગયા હતા ને.
કોઈ નહીં, કાલે લોચો તો સવારે અમારે સેવ લેવા જવું પડશે. લઈ આવો, અહીં અંદર જ દુકાન છે. હા ને, ચલો લીંબુ સોડા પી લે. આજે આપણે વજન કરશું, કોનું કોનું કેટલું થાય છે, કેટલા દિવસથી નથી કર્યું. મારું તો 5-10 કિલો હશે. તો મારું કેટલું છે ખબર? 6 કિલો બસ. તમારે લાલ મરચું ક્યાંથી? જલજીરામાં છે. હા, એ ઓલું બધું ભેગું મૂક્યું હતું ને બરાબર. ઓર્ગેનો બધું. કોણ કહેતું તો હું નહીં પીવે? તો હું ક્યાં પીશ? હા હું બોલો ઢોળાઈ એની હાટું. હા તો પછી આ કોના માટે છે? યે 2 તારીખ છે. ના, હું કઈ ગાંડી નથી થઈ ગઈ. મારા લેપટોપ ઉપર ઢોળાય. હાલ તું પી નહીં ત્યાં હું ત્યાં શરૂ રાખો કેમેરો. ચાલ પી. ખોટું નહીં બોલવાનું. ખાઈ ખાઈને ખોટું બોલેસ. હમણાં 1 મહિનો મેરેજ હતા ને તો બહુ જલસા કર્યા ને બહુ બધું આડું અવળું ખાધું પીધું છે. તો અત્યારે વજન કરીએ હમણાં સોડા પીને કોનો કેટલોક થાય છે. બરોબર, આપણું શરીર ઉતરી ગયું છે, વજન નથી કઈ. જોઈએ ઉતાર હાલ કાઢો, વજન કરવો હતો ને. પેલા બધી જોડો બતાવે. બધા ન બતાવ તો બોલી શું લેવા વજન કરશે એમ. કેટલો બતાવ? જો સવારે 60 કિલો હતો તો અત્યારે 62 થઈ ગયા. હા સ્વેટર કાઢીને કરું. સ્વેટર નહીં, લીંબુ સોડા પીધી ને અત્યારે, પાણી પીને કરો એટલે તરત થઈ જાય. હા કેટલો બતાવ? જો 61.35. જો લાવ મારો કરવા કરો ચલો. એક પગનો કેટલો? એવું ન હોય. कितना हुआ? 57, 57, 58, 59, 60, 61. આપણે 4 કિલોનો જ ડિફરન્ટ છે ખાલી. તો મારો ઉતરી ગયો. 62 મારો હતો, 62. સરસ, ચલો. સારું, ચલો. વિડીયો સારો લાગ્યો હોય તો શું કરવાનું? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. સારું, ચલો. તો બ્રશ કરી લઈએ અને પછી સુઈ જશું. તારું બ્રશ દેખાડતો? ના, કોઈ નાના છોકરા જેવો બ્રશ છે. ઠીક છે. ઓટોમેટિક ફરે. મહેનત ન કરવી પડે ને એટલે એવું લીધું છે.